આજની આ વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે. આ વાર્તા તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે, માટે વાર્તાને પૂરેપૂરી સાંભળવા કોશિશ કરજો. આ એક ગાય માતાની વાર્તા છે. ગાય માતાએ સ્ત્રીઓને એવો શ્રાપ આપ્યો છે કે દરેક સ્ત્રીને આ શ્રાપ આજના સમયમાં પણ ભોગવવો પડે છે. આજની આ વાર્તામાં ગાય માતા એવી વાત કહે છે કે મનુષ્ય આ વાતને સાંભળશે તો તેના જીવનમાં અમલ કરશે તો ક્યારેય ગરીબ અને દુઃખી નહીં રહે. આ વાર્તામાં તમે એ જાણશો કે એવો તે કેવો શ્રાપ આપ્યો છે કે જે આજના સમયમાં પણ પ્રત્યેક સ્ત્રી ભોગવી રહી છે. આ એક પૌરાણિક કથા છે. આ કહાની એકદમ સાચી છે. મિત્રો, ચાલો આપણે વાર્તા સાંભળીએ. આ પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં ગોપાલ નામનો એક ખેડૂત રહેતો હતો. ગોપાલના ઘરમાં ગોપાલની પત્ની અને એક સંતાન પણ હતું. ગોપાલના ઘરમાં 3 સદસ્ય રહેતા હતા અને ગોપાલના ઘરમાં એક સફેદ ગાય પણ રહેતી હતી અને તેની સાથે સાથે ગોપાલ એક ખેડૂત પણ હતો. ગોપાલ તેના ખેતરમાં અનાજની વાવણી કરી તેમાંથી જે કંઈ પણ આવક આવે તેમાંથી તે ઘર ખર્ચ નીકાળતો હતો. આમ તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. ગોપાલ પૂરા ગામમાં એક સારો વ્યક્તિ કહેવાતો, પણ એવું કહેવાય છે કે મનુષ્યની નિયત અને સમય બદલાતા વાર નથી લાગતી. તે ક્યારે બદલાય તે કોઈને ખબર જ નથી પડતી. તો બસ આવું જ કંઈક થાય છે. ખેતરના વાવણીની આવક જે તેની ખુદની કમાણીથી તેમાંથી તે ગુજરાન ચલાવે છે, પણ જે ગોપાલના ઘરમાં સફેદ ગાય હતી તે ઘણું બધું દૂધ આપતી હતી. ગોપાલ તે ગાયના દૂધને વેચીને પૈસા મેળવે છે અને તે ઘર ખર્ચમાં વાપરે છે. આમને આમ તે ગાયનું દૂધ વેચવા લાગ્યો. આમ ગોપાલ તેના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ગોપાલ લાલચમાં આવી ગાયનું દૂધ વેચવા લાગે છે. પણ મિત્રો, થયું એવું કે પેલી સફેદ ગાયે થોડા સમય પછી દૂધ આપવાનું બંધ કરી દીધું. ગાયે દૂધ આપવાનું બંધ કર્યું એટલે ગોપાલે ગાયને જંગલમાં લઈ ગયો અને ત્યાં છોડી આવ્યો. કારણ કે ગાય દૂધ આપતી ન હતી એટલે તેનું પાલન પોષણ એમ જ કરવું પડતું હતું, તો તેને ખર્ચો વધારે થતો હતો. માટે તે જંગલમાં ગાયને મૂકી આવ્યો. ત્યાર પછી ગાય માતા જંગલમાં ભટકવા લાગ્યા. ગાય માતા ઘણા દુઃખી થયા. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને ભટકતા ભટકતા રડતા હતા અને વિચાર કરે છે કે આ મનુષ્યની જાતિ કેટલી મતલબી છે. આ લોકો પોતાનું કામ નીકળી જાય તો તેનો સાથ છોડી દે છે. આ મનુષ્યની જાતિ પોતાનું કામ થઈ જાય એટલે કોઈ પણ જીવનું શોષણ કરે છે. આમ ગાય માતા ઘણા સમય સુધી જંગલોમાં ભટકવા લાગ્યા. ભૂખ્યા તરસ્યા જ્યાં ત્યાં ફાંફા મારતા રડતા પણ હતા. ત્યાર પછી થોડા સમય પછી ગાય માતા ગર્ભવતી થયા. એક દિવસ ગાય માતા ચાલતા ચાલતા એક નગરમાં પહોંચ્યા. ત્યાં એક મીના નામની સ્ત્રી રહેતી હતી. મીના તેના ઘરમાં એકલી જ હતી અને તે થોડી ચંચળ હતી. પણ મીનાની જીભ બહુ કાતરની જેમ ચાલે. એ કડવા સ્વભાવ, કડવા શબ્દો બોલતી. તે ક્યારે શું બોલે તે કોઈને ખબર નહીં અને કોઈ ના જાણે કે તે શું બોલી રહી છે. તો તે નગરમાં ગાય માતા પહોંચ્યા જ્યાં મીના રહે છે. તો ગાય માતાને મીના નામની સ્ત્રી મળી ગઈ. જેવી મીનાની નજર ગાય માતા પર પડી કે તરત જ સમજી ગઈ કે આ ગાય માતા ગર્ભવતી છે. આ ગાય બહુ જલ્દી તેના બચ્ચાને જન્મ આપવાની છે. પછી મીના તે ગાયને જોઈને સીધી ત્યાંથી નીકળી જાય છે. થોડા મહિનાઓ બાદ ગાયનો પ્રસૂતિનો સમય આવ્યો એટલે ગાય જંગલમાં એક ઝાડની છાયા નીચે બેસી ગઈ. તે જંગલમાં તે દિવસે મીના પશુઓ માટે ઘાસ કાપવા માટે ગઈ હતી. તે ઘાસ કાપી રહી હતી ત્યારે ગાયે વાછરડાને જન્મ આપ્યો. ગાય વાછરડાને જન્મ આપીને ઘણી ખુશ હતી. તેને કોઈની મદદ જોઈતી હતી એટલે ગાય આસપાસ જુએ છે કે કોઈ છે તો તેની પાસે હું મદદ માંગું. ગાય આસપાસ જુએ છે તો તેને એટલામાં મીના દેખાય છે. મીના તેના પશુઓ માટે ઘાસ કાપી રહી હતી એટલે ગાય મીના પાસે આવીને કહે છે કે મેં હમણાં જ બચ્ચાને જન્મ આપ્યો છે, એક વાછરડાને જન્મ આપ્યો છે.
શું તું મારી મદદ કરીશ? મીનાએ કહ્યું, શું મદદ કરું? કેવી મદદ જોઈએ છે? ત્યારે ગાય માતા બોલ્યા કે થોડી વાર પહેલાં જ મેં વાછરડાને જન્મ આપ્યો છે, માટે મારું બચ્ચું હમણાં નહીં ચાલી શકે. તેને ચાલતા ચાલતા કદાચ 9 મહિના થઈ જશે. 9 મહિના પછી મારું બચ્ચું તેના પગ પર ચાલશે. માટે તું મારા બચ્ચાને ઉઠાવીને સાચવીને મારા ગરદન પર મૂકી દે, તો હું મારા બચ્ચાને એક સુરક્ષિત જગ્યા પર લઈ જાઉં. નહીં તો આ જંગલમાં કોઈ પણ હિંસક પ્રાણી આવશે તો મારા બચ્ચાને ખાઈ જશે. આ જંગલમાં ખતરનાક જાનવરો રહે છે. મિત્રો, તમને ખબર છે, પ્રાચીન સમયમાં એવું કહેવાતું હતું, એવું માનવામાં આવતું હતું કે મનુષ્યની જાતિમાં જ્યારે સ્ત્રીઓ બાળકોને જન્મ આપતી ત્યારે મનુષ્યની જાતિવાળું બાળક જન્મતાની થોડીક ક્ષણોમાં જ, થોડીક વારમાં જ તે ચાલવા લાગતું હતું. એટલે કે જન્મતાની સાથે જ તે બાળક ચાલવા લાગતું. અને પશુ જાતિમાં પશુના બચ્ચા 9 મહિના પછી ચાલતા શીખતા હતા. ગાય માતા મીનાને કહે છે કે બહેન, જો મેં હમણાં જ બચ્ચાને જન્મ આપ્યો છે. અહીં જંગલમાં એક ઝાડ નીચે મારું બચ્ચું છે. હું અહીં ફસાઈ ગઈ છું અને થોડી વારમાં અંધારું થઈ જશે, રાત પડવાની છે. જો હું અહીંથી મારા બચ્ચાને કોઈ સુરક્ષિત જગ્યા પર નહીં લઈ જાઉં તો કોઈ હિંસક પ્રાણી, કોઈ જીવ આવીને મારા બચ્ચાને ખાઈ જશે. તો તું દયા કર થોડી મારી. ગાય માતાની આવી વાત સાંભળી મીના ગાય માતાનો મજાક ઉડાવવા લાગી. ગાય માતા સામે જોઈ જોઈને હસવા લાગી. મીનાએ કટાક્ષભર્યા શબ્દોમાં ગાય માતા સામે કહે છે કે એવી તો તું કેવી માં છે કે તું તારા બાળકનું રક્ષણ જ નહીં કરી શકે? તું તારા બાળકની સુરક્ષા જ નહીં કરી શકે? તું તારા જાતે જ તારા બાળકને સાચવી નહીં શકે? તો તું કેવી માં કહેવાય? આવી તો કોઈ માં ના કહેવાય. આમ કહી મીના ગાય માતા પર હસવા લાગી, તેમની મજાક ઉડાવવા લાગી. જેવી મીના ગાય માતાને ગમે તેમ બોલે છે, તેનો મજાક ઉડાવે છે, તો ગાય માતાને બહુ ક્રોધ આવે છે. તે મીના પર ખૂબ ગુસ્સો કરે છે અને ગાય માતા ગુસ્સામાં શ્રાપ આપે છે અને કહે છે કે તે આજે મારો મજાક ઉડાવ્યો છે, મારી મશ્કરી કરી છે. કારણ કે તમારી મનુષ્ય જાતિમાં થોડી જ ક્ષણોમાં બચ્ચું ચાલવા લાગે છે અને અમારી પશુ જાતિમાં થોડી વારમાં ક્ષણોમાં અમારા બચ્ચા 9 મહિના પછી ચાલે છે. એટલે તું મારો મજાક ઉડાવી રહી છે? માટે આજે હું તને શ્રાપ આપું છું. આજ પછી સમસ્ત મનુષ્ય જાતિમાં સ્ત્રી જ્યારે સંતાનને જન્મ આપશે તો તેનું બાળક 9 મહિના પછી તેના પગ પર ચાલશે. ત્યાં સુધી તે અન્ય પર નિર્ભર રહેશે. તેનામાં 9 મહિના પછી જ ચાલવાની શક્તિ આવશે અને આજ પછી સમસ્ત પશુ જાતિમાં બચ્ચાના જન્મના થોડા ક્ષણોમાં, થોડી જ વારમાં તે બચ્ચા ચાલવા લાગશે. તે ગોપાલ ખેડૂતની સફેદ ગાય માતા આવો શ્રાપ મીનાને આપી દે છે અને આ જ કારણે મનુષ્ય આજે પણ મનુષ્યની જાતિમાં સ્ત્રીઓ ગર્ભવતી થઈને જ્યારે બાળકને જન્મ આપે છે તો તે બાળક 9 મહિના પછી જ ચાલતા શીખે છે અને પશુ જાતિના બચ્ચા જન્મતાની સાથે જ થોડા ક્ષણો બાદ ચાલવા લાગે છે. આ બધું આ ગાય માતાના શ્રાપના કારણે છે અને આ એક સત્ય ઘટના છે. અને ગાય માતા મીનાને બીજું એ પણ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ, નિર્ધન વ્યક્તિ મદદ માંગે તો તેને મદદ કરવી જોઈએ. ગાય માતાની આવી વાત સાંભળી મીના ગાય માતા પાસે માફી માંગવા આવી અને મીના ગાય માતાને કહે છે કે માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. મીના બહુ ગરગરે છે, રડે છે. ગાય માતા પાસે તેના ભૂલની વારંવાર માફી માંગે છે. એટલે ગાય માતા કહે છે કે તને તારી ભૂલનો પસ્તાવો છે, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. એટલે હું તો મારો શ્રાપ પાછો નથી લઈ શકતી, પણ હું તને એક વાત જરૂર કહીશ કે જો તું તે વાતનો અમલ કરીશ તો તું સુખી થઈ જઈશ. ગાય માતા મીનાને કહે છે કે કોઈ પણ મનુષ્ય પર હદથી વધારે વિશ્વાસ ન કરવો. જો આપણે વધારે પડતો વિશ્વાસ કરીએ
તો તે આપણા વિશ્વાસને ફાયદો ઉઠાવે છે અને આપણી મજબૂરી માનીને આપણો લાભ ઉઠાવે છે. આટલું કહી ગાય માતા ચાલતા થયા અને મીનાએ ગાય માતાની મદદ કરી. ગાય માતાના બચ્ચાને તેના ગરદન પર મૂકી દીધું અને ગાય માતા તેના બચ્ચાને લઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાય છે અને મીના પણ તેના ઘરે પાછી આવી. આ વાર્તા પૌરાણિક કથા છે. આ એક સત્ય ઘટના છે. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો. આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો.